નમસ્કાર, હું બિંદિયા સાવલિયા, ક્લાસ 11 સાયન્સ, સબ્જેક્ટ કેમેસ્ટ્રી, યુનિટ નંબર 2 પરમાણુનું બંધારણ. એમાં આજનો ટોપિક છે પરમાણ્વીય કક્ષકોના આકાર. તો આગળના લેક્ચરની અંદર આપણે કક્ષકો અને ક્વોન્ટમ આંક વિશેનો અભ્યાસ કરેલો, જેમાં મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક, ચુંબકીય ક્વોન્ટમાંક અને સ્પિન ક્વોન્ટમાંક વિશેનો આપણે અભ્યાસ કરેલો હતો. હવે આપણે આ લેક્ચરની અંદર પરમાણ્વીય કક્ષકોના આકાર વિશેનો અભ્યાસ કરવાનો છે. તો એની અંદર આપણે જે પરમાણુમાં જે ઇલેક્ટ્રોન રહેલા છે એ ઇલેક્ટ્રોનના વર્ણન માટે આપણે શેનો ઉપયોગ કરીએ છીએ? તો કે પરમાણુમાંના ઇલેક્ટ્રોન માટે આપણે કક્ષકીય તરંગ વિધેય શું હોય છે? સાય હોય છે. પરંતુ જે સાય છે એનો કોઈ ભૌતિક અર્થ થતો નથી. તો એ માત્ર શું કરશે? તો કે સાય એ માત્ર ઇલેક્ટ્રોનના નિર્દેશાંકોનું સાદું ગાણિતીય વિધેય છે. તો હવે આપણે જે જુદી જુદી કક્ષકો માટેનો જે તરંગ વિધેય સાય છે એનો જ્યારે આપણે કેન્દ્રથી અંતર આર વિરુદ્ધનો જ્યારે આલેખ દોરીશું ત્યારે આપણને આલેખો કેવા મળશે? જુદા જુદા મળતા હોય છે, રાઈટ. તો હવે ધારો કે આપણે 1s કક્ષક માટે લઈએ તો 1s કક્ષકમાં જે 1 છે એ કક્ષક દર્શાવશે n બરાબર શું થશે? 1. તો n બરાબર 1 છે તો l બરાબર આપણને શું મળશે? 0 મળશે, કારણ કે l બરાબર 0 એટલે કઈ કક્ષક આવશે? s કક્ષક, રાઈટ. તો એવી જ રીતના 2s કક્ષક માટે લઈએ તો n બરાબર 2 અને s એટલે l બરાબર કેટલા મળશે આપણને? 0 મળશે, રાઈટ. તો 1s અને 2s બંને કક્ષકો માટે આપણને ગ્રાફ દોરીએ તો આપણને ગ્રાફ કેવો મળશે? જુદો જુદો મળશે. તો જે જુદી જુદી કક્ષકો માટે તેમના અનુરૂપ તરંગ વિધેયોના આરના જે વિધેય તરીકેના મળતા આલેખ આપણને જુદા જુદા છે. જેમ કે સાય 1s ઇક્વલ ટુ શું થશે? તો કે સાય 1s બરાબર આપણે જોઈએ તો સાય NL એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક, ગૌણ ક્વોન્ટમાંક અને ચુંબકીય ક્વોન્ટમાંક. તો n એટલે શું થશે? 1. પછી s કક્ષક એટલે l બરાબર શું થશે? 0. અને l બરાબર 0 એટલે એનો ચુંબકીય ક્વોન્ટમાંક કેવો થશે? 0 થશે. એવી જ રીતના સાય 2s તો સાય NL અને ml ના શું આવશે એમાં? તો સાય 2 0 0 થશે, રાઈટ. તો હવે આપણે સૌપ્રથમ જોઈએ જે જર્મન ભૌતિકશાસ્ત્રી છે કે મેક્સ બોર્નના અનુસાર કોઈ તરંગ બિંદુએ જે તરંગ વિધેયનો વર્ગ થશે એટલે કે સાઈ સ્ક્વેર એ શું કરશે? તે બિંદુએ ઇલેક્ટ્રોનની સંભાવનાની મહત્તમ ઘનતા દર્શાવે છે. ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના કેવી હોય છે? વધારે હોય છે. તો આપણે જોઈએ કે સાઈ 0 વિરુદ્ધ આરનો આપણે જે ત્રિજ્યાનો આલેખ દોરીશું, રાઈટ. એટલે આપણને એ આલેખ કેમ અહીંયા આપણને એ શું મળશે કે અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, અહીંયા કેન્દ્ર બિંદુ છે તો અહીં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે? કેન્દ્રની નજીક વધારે હોય છે. આગળ આપણે જોયેલું કે ધારો કે કોઈ પરમાણુ છે, રાઈટ, તો એનું કેન્દ્ર છે તો કેન્દ્રની ફરતે જે કક્ષક હોય એનું આકર્ષણ બળ કેન્દ્ર પ્રત્યે કેવું હોય? વધારે હોય છે, રાઈટ. એમાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે? વધારે હોય છે. પણ જેમ જેમ કેન્દ્રથી દૂર જતા જઈએ તેમ તેમ એનું આકર્ષણ બળ શું થતું જાય છે? ઘટતું જાય. એનું અંતર ઘટતું જાય છે એટલે ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના શું થતી જાય છે? ઘટતી જાય છે. એટલે કે કેન્દ્રથી ઇલેક્ટ્રોનનું અંતર ઘટતું જાય તેમ ઇલેક્ટ્રોનની સંભાવના પણ શું થાય છે? ઘટતી જાય છે, રાઈટ. તો 1s કક્ષક માટે જે અહીંયા કેન્દ્ર પાસે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે? વધારે હોય છે, રાઈટ. તો અહીંયા આપણને સૌ પ્રથમ વધારે મળશે, રાઈટ. ધીમે ધીમે આપણે નીચે આવીશું, રાઈટ. એમ આપણને શું થશે કે અહીંયા જે આ ગ્રાફ છે એ x અક્ષને છેદતો નથી, પરંતુ એ શું છે? પેરેલલ જાય છે, રાઈટ. તો એવી જ રીતના આપણે જ્યારે 2s કક્ષક માટે દોરીએ, રાઈટ. તો 2s કક્ષક માટે શું મળશે ગ્રાફ આપણને? તો કે એ ગ્રાફ જે શરૂઆતમાં આપણને કેન્દ્ર તરફ ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી છે? વધારે છે, રાઈટ. પણ જેમ ત્રિજ્યા વધશે તેમ તેમ જે ત્રિજ્યા આપણને નેનોમીટરમાં આપેલી છે, તો જેમ આર વધશે તેમ ઇલેક્ટ્રોનની સંભાવના કેવી થતી જશે? ઘટતી જશે, રાઈટ. તો અહીંયા શું મળશે? એક છેદબિંદુ મળશે, રાઈટ, કે જ્યાં ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી થઈ જાય છે? 0 થઈ જાય છે, રાઈટ. છેદે ત્યાં ઇલેક્ટ્રોનની શક્યતા 0 થઈ જાય છે. તો ઇલેક્ટ્રોનની શક્યતા અહીંયા 0 થઈ જશે, રાઈટ. હવે જ્યારે આપણે કીધું કે મેક્સ બોર્નના અનુસાર આપણે કે ઇલેક્ટ્રોન મળવાની જે સંભાવના જે 90% હોય કેન્દ્ર પાસે, તો એને શું કીધું આપણે? કે કક્ષક કીધું, રાઈટ. તો મેક્સ બોર્ન અનુસાર આપણે આગળ કીધું કે કોઈ બિંદુએ તરંગ વિધેયનો વર્ગ એટલે કે સાઈ સ્ક્વેર એ બિંદુએ ઇલેક્ટ્રોનની સંભાવનાની શું દર્શાવે છે? મહત્તમ ઘનતા છે. હવે આપણે અહીંયા જોઈએ તો સાઈ સ્ક્વેર આર માટે અહીંયા આપણે સાઈ આર માટે જોયું છે, અહીંયા સાઈ સ્ક્વેર આર માટે જોઈએ ગ્રાફ. તો આપણને શું મળશે? તો કે 1s અને જે 2s કક્ષકોના કેન્દ્રથી ઇલેક્ટ્રોનના અંતર આર માટે
સંભાવ્યતા ઘનતા છે સાઈ સ્ક્વેર આરનો આપણે વિચરણ આલેખ ડ્રો કરીએ તો અહીંયા આપણને શું જોવા મળશે તો કે સાઈ સ્ક્વેર આર વિરુદ્ધ આર જે નેનોમીટરમાં આપેલું છે એના વિધેય તરીકે આપણે સાઈ સ્ક્વેરને અને 1s અને 2s કક્ષક માટે દર્શાવેલા છે. તો આપણે આલેખમાં જોઈ શકીએ છીએ કે 1s અને 2s કક્ષકો માટે વક્ર અથવા તો કેવો હોય છે, અલગ અલગ જોવા મળે છે. તો હવે અહીંયા કેન્દ્ર પાસે જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે એ 90% થઈ જાય છે. તેને શું કહેવાય છે? કક્ષક કહેવાય છે, રાઈટ. જેમ કેન્દ્રથી દૂર જતા જાય છે એમ એની ત્રિજ્યામાં શું થતું જાય છે, એ જેમ ત્રિજ્યા વધશે એમ જે ઇલેક્ટ્રોનની સંભાવના એ કેવી થતી જાય છે, ઘટતી જાય છે, રાઈટ. હવે આ જે શું સૂચવશે તો કે ઇલેક્ટ્રોન મેળવવાની સંભાવના સૂચવે છે. અને સાઈ સ્ક્વેર આર, જ્યારે આર છે, આર એટલે શું થશે તો કે આર એટલે ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર આપેલું છે, રાઈટ. તો અહીંયા શું થશે તો કે કેન્દ્રની નજીક ઇલેક્ટ્રોનની સંભાવના કેવી હોય છે, વધુ હોય છે. પણ જ્યારે દૂર જતા જઈએ તેમ તેમ એની સંભાવના કેવી થતી જાય છે, ઘટતી જાય છે, રાઈટ. હવે એવી જ રીતના આપણે 2s માટે જોઈએ તો સાઈ સ્ક્વેર આર વિરુદ્ધ આર જે નેનોમીટરમાં આપેલું છે એનું કેન્દ્રથી અંતર, રાઈટ. તો આપણે એનો જોઈએ તો આ તો આપણે 1sનો છે, રાઈટ. ધારો કે આ 1sનો છે અને અહીંયા આપણને શું મળે છે, આ પીક 2sનો મળે છે, રાઈટ. અહીંયા આપણને એક બિંદુ મળશે કે જ્યાં ઇલેક્ટ્રોનની સંભાવના કેવું થઈ જાય છે, શૂન્ય થઈ જાય છે, ઇલેક્ટ્રોન મળવાની સંભાવના, રાઈટ. તો અહીંયા જેમ તેમ ઉપર જશે પછી શું કરશે, એક વધશે પછી ઘટતો જશે. તો અહીંયા ઇલેક્ટ્રોનની વધે છે ત્યારે એ ઇલેક્ટ્રોનની મળવાની સંભાવના કેવી છે, વધી જાય છે. જ્યારે અહીંયા ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી થઈ છે, ઘટી જાય છે, રાઈટ. અને અહીંયા મળવાની સંભાવના 0 થઈ જાય છે. તો તેને આપણે શું કહેવાય છે, નોડ અથવા તો નોડલ સપાટી કહેવામાં આવે છે, રાઈટ. કે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના શૂન્ય થાય તો એને આપણે નોડ અથવા તો નોડલ સપાટી કહે છે. કે 2s કક્ષક માટે જે સંભાવ્યતા ઘનતા શરૂઆતમાં એ શું થાય છે, તીવ્રતાથી 0 સુધી ઘટે છે, રાઈટ. અહીંયા રાઈટ. પછી શું થશે કે ત્યાર પછી સહેજ વધવાનું શરૂ કરશે અને ત્યારબાદ એક નાની મહત્તમ સ્થિતિએ પહોંચ્યા પછી શું કરશે, એ ઘટવાનું ચાલુ કરી દે છે અને આરનું મૂલ્ય આગળ વધતા તે શૂન્યથી શું થાય છે, 0 સુધી ઘટે છે. આમ જે પરમાણુના કેન્દ્રની આસપાસનો એવો વિસ્તાર કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના 0 થઈ જાય છે એને આપણે નોડ અથવા તો નોડલ સપાટી કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ કે સામાન્ય રીતે જે ns કક્ષકોને આપણે કેટલા નોડ હોય છે તો કે ns કક્ષકોને n-1 જેટલા નોડ હોય છે. તો n બરાબર 1 2 3 4 કોઈ પણ હોઈ શકે, રાઈટ. તો આપણે જોઈએ કે નોડની સંખ્યા જે મુખ્ય ક્વોન્ટમ આંક એનના વધારા સાથે શું થશે, વધે છે. તો હવે આપણે આમાં જોઈએ કે 2s કક્ષક છે તો 2s કક્ષકના નોડની સંખ્યા કેટલી થશે તો કે n બરાબર 2 2-1 એટલે કેટલી થશે, નોડની સંખ્યા 1. હવે 3s કક્ષક માટે નોડની સંખ્યા કેટલી થશે તો કે 3-1 એટલે કે કેટલી આવશે, 2 મળશે આપણને. તો આપણે શું શોધ્યું, નોડની સંખ્યા, રાઈટ. તો હવે જે આપણે આના પરથી શું કહી શકાય કે જે નોડની સંખ્યા એ આપણે n-1 જેટલા નોડ હોય છે ns કક્ષકોને, રાઈટ. તો આ સંભાવ્યતા ઘનતા જે વિચરણ ચાર્જ આપણે વીજભાર વાદળ કે જે ચાર્જ ક્લાઉડ આપણે આગળની આકૃતિઓ પરથી આપણે સમજી શકીશું. તો હવે જ્યારે જુદી જુદી કક્ષકોની અચળ સંભાવ્યતા ઘનતાની સીમા સપાટી આકૃતિઓ કક્ષકોના આકારનું ઘણું સારું નિરૂપણ કરે છે. એટલે કે જ્યારે હવે આપણે કીધું કે પરમાણુની અંદર જે એની નજીકનો જે ભાગ હોય, રાઈટ. જો અહીંયા આપણને વધારે કેન્દ્રની નજીક છે એટલે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના વધુ છે, જેમ અને આકર્ષણ બળ વધુ છે. જેમ જેમ કેન્દ્રથી દૂર જતો જાય એમ આકર્ષણ બળ ઘટતું જશે અને ઇલેક્ટ્રોન મળવાની સંભાવના પણ કેવું થતું જાય છે, ઓછી થતી જાય છે, રાઈટ. તો હવે અહીંયા આને આપણે કોઈ બાઉન્ડ્રીથી એને બાંધી દીધેલું નથી, રાઈટ. એટલે કોઈ સીમા એને આવરી લેતી નથી. કેમ, હવે સેમ એ જ વસ્તુ આપણે અહીંયા પણ જોવા મળશે, રાઈટ. કે હવે જોઈએ અહીંયા આપણને જે 2s કક્ષક માટે છે તો આ પરમાણુનું કેન્દ્ર છે, આ 1s કક્ષક છે અને આ બંને વચ્ચેનો જે આ ભાગ છે એને આપણે નોડલ સપાટી અથવા તો નોડ કહેવામાં આવે છે. તો હવે આ બંને આકાર છે એ બંને આકાર પછી આપણે કહી શકીએ કે 1s અને 2s કક્ષક છે એ કયો આકાર ધરાવશે તો કે 1s અને 2s કક્ષક છે એ ગોળાકાર આકાર ધરાવશે, રાઈટ. તો કે આવી તો ns કક્ષક હોય છે તો n બરાબર 1 હોય તો 1s કક્ષક n બરાબર 2 હોય તો શું આવશે, 2s અને 2p કક્ષક. n બરાબર 3 હોય તો 3s અને 3p, પછી n બરાબર 4 હોય તો 4s કક્ષક, રાઈટ. તેમ દરેક કોષમાં એક
એસ કક્ષક તો હોય જ છે. તેથી આપણે એમ કહી શકીએ કે બધી જ એનએસ કક્ષક એ સમમિતીય ગોળાકાર છે. તો હવે 1s કક્ષક છે એમાં નોડ નથી, રાઈટ. જ્યારે 2s કક્ષકમાં જો આપણે વચ્ચેનો ભાગ છે એને શું કીધું, નોડ અથવા તો નોડલ સપાટી. તો 1s કક્ષકમાં નોડ નથી, જ્યારે 2s કક્ષકમાં આપણને જોવા મળશે. તો નોડની સંખ્યા એટલે n-1 કીધું આપણે. 2sમાં નોડની સંખ્યા n-1 એટલે 2 - 1 એટલે આપણને કેટલા મળશે, 1 મળશે. કારણ કે 1s કક્ષકમાં શું હોય છે, એક કક્ષકમાં 1sમાં જે એક કક્ષક કે જેમાં 1s એની અંદર આપણને નોડ જોવા મળતો નથી. તો હવે અહીં આપણે જે ડોટેડ લાઇન દોરીએ છીએ, રાઈટ. તો એ ડોટેડ લાઇન શા માટે દોરીએ છીએ, રાઈટ. તો કારણ કે કેન્દ્રથી જે સરખા અંતરે આપણે ગમે ત્યાં આપણને ઇલેક્ટ્રોન મળે જ છે, રાઈટ. ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે. સાઈ સ્ક્વેર બરાબર આપણને શું મળશે, 1 મળે છે, રાઈટ. તો જેમ એનનું મૂલ્ય વધારે છે તો એસ કક્ષકનું કદ કેવું થશે, વધતું જશે. એટલે કે એન એટલે કે મુખ્ય ક્વોન્ટમાંક. તો મુખ્ય ક્વોન્ટમાંકનું મૂલ્ય વધશે એમ એસ કક્ષકનું કદ છે એ કેવું થતું જશે, તો કે એસ કક્ષકનું કદ વધતું જાય છે. તો હવે જે આકૃતિની અંદર જે આપણે બિંદુના વિસ્તારમાંની ઘનતાના વિસ્તારમાં આપણે ઇલેક્ટ્રોન સંભિન્નતાના ઘનતાનું નિરૂપણ કરે છે કે કેન્દ્રથી નજીક આપણને ઇલેક્ટ્રોનની મળવાની સંભાવના કેવી હોય છે, વધારે હોય છે, રાઈટ. તો આ નિરૂપણની અંદર જે કોઈ કક્ષક માટે અવકાશમાં જે સીમા સપાટી દોરવામાં આવે કે જેના પર સંભાવ્યતા ઘનતા સાઈ સ્ક્વેર એ કેવી હોય છે, અચળ હોય છે, રાઈટ. કે આપણને સાઈ સ્ક્વેર બરાબર 1 મળે જ છે. ઓકે. તો હવે આમ છતાં જે આપેલ કક્ષક માટે જે નિશ્ચિત સંભાવ્યતા ઘનતા એ કક્ષકના આકાર માટે લેવાય છે. તો આ એવા વિસ્તારનો અથવા એવા કદનો સમાવેશ કરે છે કે જ્યાં ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી લગભગ 90% કે જેટલી કે એનાથી પણ વધારે જોવા મળે છે. તો હવે જે આ આકૃતિની અંદર આપણે જોઈએ કે જે 1s અને 2s કક્ષકો માટે જે સીમા સપાટીઓ આપણે આકૃતિ દર્શાવેલી છે, તો એ આપણે કીધું કે સંભાવ્યતા ઘનતા જે સાઈ સ્ક્વેર છે એને ગમે એટલું નાનું હોય તો પણ એને કેન્દ્રથી નિશ્ચિત અંતરે આપણે શું હોય છે, કંઈક મૂલ્ય હોય છે. એટલે આપણે આગળ કીધું કે સાઈ સ્ક્વેર બરાબર 1 મળે જ છે, અચળ હોય છે. એથી જે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના છે એ 100% સંભાવના માટે એના જે દ્રઢ કદની સીમા જે છે એ આપણે સપાટીની આકૃતિ જે સીમા સપાટી છે એ દોરવી શક્ય નથી. તો આપણે એક કક્ષકનો આકાર જોયો કે કેવો છે, ગોળાકાર છે, રાઈટ. સમમિતીય ગોળાકાર છે કે કેન્દ્રથી બધી જ દિશાઓમાં આપેલા અંતરે ઇલેક્ટ્રોન મળવાની સંભાવના એ કેવી હોય છે, સરખી હોય છે, રાઈટ. કેન્દ્રની નજીક અથવા તો અહીંયા સુધી પણ એની સંભાવના કેવી હોય છે, સમાન હોય છે. હવે આપણે કીધું કે જેમ એનનું મૂલ્ય વધશે એમ એક્સ કક્ષકનું કદમાં શું થશે, વધારો થશે. એટલે સૌપ્રથમ જે 4s ગ્રેટર ધેન 3s ગ્રેટર ધેન 2s ગ્રેટર ધેન 1s અને જેમ મુખ્ય ક્વોન્ટમમાં વધે તેમ ઇલેક્ટ્રોનનું કેન્દ્રથી અંતર વધશે. એટલે કદ વધે તેમ એની ઉર્જામાં પણ શું થાય છે, વધારો થતો જાય છે, રાઈટ. એટલે અહીંયા આપણે કીધું આગળ કે મુખ્ય ક્વોન્ટમમાં વધશે તેમ કેન્દ્રથી દૂર ઇલેક્ટ્રોનનું સ્થાન એ ધરાવે છે અને એનું કદ વધશે અને એની ઉર્જામાં પણ શું થાય છે, વધારો થાય છે. હવે આપણે જોઈએ પી કક્ષક માટે. તો પી કક્ષક માટે જોઈએ તો એમાં જે એસપીડીએફ કક્ષકો છે એ ગૌણ ક્વોન્ટમાંકથી આપણે નક્કી થાય છે, રાઈટ. તો અહીંયા પી કક્ષકો માટે એલ બરાબર કેટલા હોય છે, 1 હોય છે. એલ બરાબર 0 એટલે એસ કક્ષક, એલ બરાબર 1 એટલે પી કક્ષક. તો પી કક્ષક માટે એલનું ઓછામાં ઓછું મૂલ્ય કેટલું હોય છે, 2 હોય છે. અને પી કક્ષકનો આકાર કેવો હોય છે, ડમ્બેલ આકાર હોય છે, રાઈટ. કે ડમ્બેલ આકાર હોય છે. અને જે પી કક્ષક છે એ કેટલા ભાગ ધરાવે છે, તો કે 2 ભાગ ધરાવે છે કે જેને આપણે લોબ અથવા તો એને પિંડક કહેવામાં આવે છે, રાઈટ. તો હવે જે આને જો આ જે ભાગ છે, રાઈટ, પિંક કલર, એને આપણે લોબ અથવા તો દંડક કહીએ છીએ અને એ 2 ભાગ ધરાવે છે. તો જે કેન્દ્રમાંથી જે પસાર થતી એ સમતલની બંને બાજુ હોય છે. જ્યાં કેન્દ્ર છે એમાં પસાર થતી જ્યાં સમતલ છે એની બંને બાજુ આપણને એ 2 પિંડક આવેલા હોય છે. તો હવે આ જે સમતલ પર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હોય છે, 0 હોય છે. અહીંયા બંને જ્યાં છેદે છે, રાઈટ, અહીંયા સમતલ ઉપર ઇલેક્ટ્રોન મળવાની સંભાવના કેવી હશે, 0 હશે. તો આપણે હવે જે આ પિંડકો છે એ આપણે એક્સ, વાય અને ઝેડ અક્ષ પર આપણે એને ગણી શકીએ છીએ. અને જે પી છે, પીની આપણે પી કક્ષકની આપણે 3 પેટા કક્ષકો હોય છે કે પીએક્સ, પીવાય અને પીઝેડ. હવે આ જે ત્રણેય પેટકો છે એ સમાન આકાર, ઉર્જા અને સમાન કદ ધરાવે છે. એથી એને આપણે ડિજનરેટ અથવા તો સમશક્તિક કક્ષકો પણ કહેવામાં આવે છે. હવે ધારો કે આપણે
ટુ પી કક્ષક લઈએ તો આપણે એને 2px 2py અને 2pz તરીકે દર્શાવીએ છીએ, રાઈટ. તો હવે આપણે કીધું કે એક જ કોષમાં રહેલી તમામ કક્ષકોના આકાર, કદ અને ઉર્જા એ સમાન હોય તો આવી કક્ષકને આપણે શું કીધું? સમશક્તિક કક્ષકો કહેવામાં આવે છે. હવે જે આપણે 2p કક્ષકની વાત કરી કે 2px 2py અને 2pz તરીકે દર્શાવીએ તો એક જ કોષ માટેની 3 પી કક્ષક માટેના આકાર સરખા છે. ધારો કે 2px 2py અને 2pz, રાઈટ. તો અહીં જે આપણે ક્વોન્ટમ આંક કે જે mlના મૂલ્યો આપણને -1 0 અને +1 તથા અક્ષો આપણને x, y અને z દિશાઓ સાથે કોઈ આપણે સરળ સંબંધ ધરાવતા નથી, રાઈટ. તો ટૂંકમાં જે mlના 3 મૂલ્ય કેવા છે? શક્ય છે. આથી આપણને કેટલી કક્ષકો મળશે? તો કે આપણને 3p કક્ષકો મળે છે કે જેમની મુખ્ય ક્વોન્ટમ આંક સાથે વધશે અને તેથી જુદી જુદી p કક્ષકોની ઉર્જા મુખ્ય ક્વોન્ટમ આંકના વધારા સાથે શું થાય છે? વધે છે. તો nનું મૂલ્ય વધશે એમ એનું કક્ષકનું કદ પણ વધશે અને કદ વધશે એટલે એની ઉર્જામાં શું થાય છે? વધારો થતો જોવા મળે છે, રાઈટ. તો જે એસ કક્ષકોની જેમ હવે આપણે કીધું કે ઉર્જામાં પણ વધારો થાય એટલે આપણે અહીંયા કહી શકીએ કે શું આવશે? તો કે P 4p ગ્રેટર ધેન 3p ગ્રેટર ધેન 2p કક્ષક. સૌથી મોટું કદ કોનું હોય છે? તો કે 4p કક્ષકનું. સૌથી નાનું કદ કઈ કક્ષકનું હોય છે? તો કે 2p કક્ષકનું હોય છે. તો હવે જેમ એક્સ કક્ષકોની જેમ p કક્ષકો માટે પણ જે સંભાવ્યતા ઘનતા વિધેય પણ શું હોય છે? શૂન્યમાંથી પસાર થાય છે અને જે શૂન્ય ઉપરાંત અનંત અંતરે જેમ કેન્દ્રથી અંતર વધશે તેમ આપણે નોડની સંખ્યા કઈ રીતે આપી શકીશું? તો કે નોડની સંખ્યા આપણે n-2 પ્રમાણે આપી શકીશું. તો p કક્ષકો માટે નોડની સંખ્યા બરાબર શું થશે? n-2 થશે, રાઈટ. તો હવે ધારો કે આપણે 3p કક્ષક માટે નોડની સંખ્યા ગણવી છે તો n-2 પ્રમાણે આપી શકીએ. તો કે 3p કક્ષક માટે એની જે રેડિયલ નોડ ઉપરથી આપી શકાશે. તો 3 કઈ રીતે મળશે? તો કે એની નોડ કેટલો થશે? રેડિયલ ત્રિજ્યા રેડિયલ નોડ માટે 1 થશે. એવી જ રીતના 4p કક્ષક માટે આપણને શું મળશે? તો કે 4p કક્ષક માટે આપણને 2 એમ જે આગળ જોયું કે n-2 પ્રમાણે આપી શકાશે, રાઈટ. તો હવે અહીંયા આપણને આ જે ક્વેશ્ચન છે એ આપણે જ્યારે નીટ માટે આઈએમપી ક્વેશ્ચન છે. તો અહીંયા એનો જે રેડિયલ નોડ આપણને શું કીધું? 1 થશે અને 4p કક્ષક માટે કેવો થશે? 2 થતો જોવા મળે છે, રાઈટ. હવે આપણે ડી કક્ષક માટે જોઈએ તો જે ડી કક્ષક છે તો ડી કક્ષક માટે એલ બરાબર કેટલા થશે? તો કે ડી કક્ષક માટે એલ બરાબર 2 થાય છે, બરાબર. અને જે ડી કક્ષક માટે એનનું મૂલ્ય ઓછામાં ઓછું કેટલું હોય છે? તો કે ડી કક્ષક માટે એનનું મૂલ્ય ઓછામાં ઓછું 3 હોય છે, રાઈટ. હવે જે 1D અને 2D કક્ષક જે શક્ય નથી પરંતુ કઈ, રાઈટ, જ્યારે 3D કક્ષક શક્ય ક્યાંથી શરૂ થશે? તો કે 3D થી શરૂ થાય છે, રાઈટ. તો જે ડી કક્ષકનો આકાર છે એ કેવો આકાર છે? તો કે ડબલ ડમ્બેલ આકાર, રાઈટ, જે આપણને અહીંયા દેખાય જોવા મળે છે. હવે એલ બરાબર 2 છે તો માટે આપણને ml બરાબર એના કેટલા મળશે? એલ બરાબર 2 છે તો -2 -1 0 +1 અને +2 મળશે, રાઈટ. તો ડી કક્ષકોનો છે એ કેટલીક 5 પેટા કક્ષકો ધરાવે છે. તો કે dxy, dyz, dxz અને dx² - y² અને dz². તો આ 5 કક્ષકો, આ જે 5 ડી કક્ષકોને આના તરીકે ઓળખવામાં આવે છે, રાઈટ. તો જે પહેલી 4 કક્ષકો છે કે જે dxy, dyz, dxz અને dx² - yz એ ડી કક્ષકોના આકાર એકબીજાના જેવા જ હોય છે. જ્યારે જે 5મી કક્ષક છે જે dz² છે, રાઈટ, અહીંયા તો એ કક્ષકોનો આકાર એ આ બધાથી કેવો થાય છે? અલગ પડે છે, રાઈટ. અને જે અહીંયા કેટલાના ખૂણે ગોઠવાયેલી છે? તો કે 95 ખૂણે ગોઠવાયેલી જોવા મળે છે. તો અહીંયા આપણને x, y અને z એમ 3 અક્ષ હોય છે, રાઈટ, જેમાં 2 ડમ્બેલ ગોઠવવાના હોય છે અને એના આધારે એના કેટલા પ્રકાર પડશે? તો કે 5 પ્રકાર પડે છે અને એ 5 પ્રકારોના નામ આપણે કીધા છે, રાઈટ. અને આના વિશેનું જે આપણે ચુંબકીય ક્વોન્ટમ આંકમાં શીખી ગયા છીએ. હવે એક જ કોષમાં રહેલી 5 પેટા ડી કક્ષકો સમાન શક્તિ, સમાન ઉર્જા અને સમાન કદ અને સમાન આકાર ધરાવતી હોય છે, રાઈટ. એટલે એનું જે મુખ્ય ક્વોન્ટમ આંક વધશે એમ એનું કદ વધશે અને કદ વધશે એટલે એની ઉર્જામાં પણ શું થાય છે? વધારો થતો જોવા મળે છે. આ 5 કક્ષકોનું કીધું કે એનો આકાર, ઉર્જા અને કદ એ કેવું છે? સમાન હોય છે. તેથી એને આપણે સમશક્તિક કક્ષક કહેવામાં આવે છે, રાઈટ. તો એના માટે આપણે પેલું કહી શકીએ કે 3D
3dx ઇઝ ઇક્વલ ટુ 3dy z ઇઝ ઇક્વલ ટુ 3dzx ઇઝ ઇક્વલ ટુ 3dx² માઇનસ y² ઇઝ ઇક્વલ ટુ 3dz², રાઈટ. અને આગળ કીધું કે જેમ એનનું મૂલ્ય વધે તેમ કક્ષકનું કદ અને એની ઉર્જામાં શું થાય છે, વધારો થાય છે, રાઈટ. તો આપણે એમ પણ કંઈ લખી શકીએ કે 5d ગ્રેટર ધેન 4d ગ્રેટર ધેન 3d કક્ષક, રાઈટ. તો પાંચેય જે ડી કક્ષકો છે એ ઉર્જાની બાબતમાં કેવી છે, સમતુલ્ય છે. અને એનનું મૂલ્ય જો 3 કરતાં વધારે હોય ત્યારે મળતી જે 4d અને જે 5d કક્ષકો છે એ આ કક્ષકોનો આકાર એ કોના હોય જેવા હોય છે, તો કે 3d કક્ષકોના આકાર જેવો હોય છે, પણ ઉર્જા અને કદમાં કેવો હોય છે, મોટા હોય છે. જ્યારે dz² કક્ષક સિવાય બાકીની ચારેય ડી કક્ષકો એને કેટલા કોણીય નોડ હોય છે, તો કે એને 2 કોણીય નોડ હોય છે, રાઈટ. તો હવે નોડલ સમતલની વાત કરીએ તો જે dxy કક્ષક છે એના માટે ધારો કે dxy કક્ષક છે તો એના માટે નોડલ સમતલ કયા કયા આવશે, તો કે xz અને yz, રાઈટ. જ્યારે dyz કક્ષક છે એના માટે નોડલ સમતલ કયા મળશે આપણને, xy અને xz મળશે. જ્યારે dzx કક્ષક છે એના માટે આપણને નોડલ સમતલ કયા મળશે, તો કે એના માટે આપણને નોડલ સમતલ આપણને મળશે xy અને zy મળશે, રાઈટ. એવી જ રીતના જે dx² માઇનસ y² તો એમાં આપણને કેટલા નોડલ સમતલ મળશે, તો કે એમાં આપણે 2 નોડલ સમતલ મળશે. પૂરેપૂરા જે સમતલની અંદર કેવો હોય છે, ડંબેલ હોય છે, અને z અક્ષ પર પસાર કરતા એ 4 પિંડકને શું કરે છે, તો કે 4 પિંડકમાંથી પસાર થશે નહીં, પરંતુ એક પિંડકને એ શું કરશે, કટ કરી નાખશે, રાઈટ. જ્યારે dz² છે એમાં આપણને નોડલ સમતલ કેવા મળે છે, 0 મળશે, રાઈટ. અહીંયા જે ઇલેક્ટ્રોનની મળવાની સંભાવના કેવી થઈ જાય છે, અહીંયા શૂન્ય થઈ જાય છે, રાઈટ. હવે આમાં જે નોડની સંખ્યા છે આપણે કીધું જે કક્ષક dxy છે એના માટે કોણીય નોડ કેટલા હોય છે, 2 હોય છે. જ્યારે dyz માટે કોણીય નોડ 2 હોય છે અને dxz માટે કોણીય નોડ કેટલા હોય છે, 2 હોય છે. હવે આપણે જે રેડિયલ નોડની સંખ્યા છે એ આપણે જે કે રેડિયલ નોડની સંખ્યા બરાબર શું થશે, n - l - 1. n એટલે મુખ્ય ક્રમાંક, l એટલે ગૌણ ક્રમાંક ઉપરથી, અથવા તો n - 3 જેટલી હોય છે. તો કોણીય નોડની સંખ્યા l બરાબર કેટલી હોય છે, 2, જે કે નિશ્ચિત હોય છે, રાઈટ. તો કુલ નોડની સંખ્યા બરાબર આપણને શું મળશે, n - 1 જેટલી હોય છે. તો ધારો કે આપણે 3D કક્ષક માટે લઈએ તો n બરાબર 3, તો l બરાબર કેટલા મળશે આપણને, 2 મળશે ડી કક્ષક માટે. તો રેડિયલ નોડની સંખ્યા કેટલી મળશે, 3 - 2 - 1 એટલે કેટલા થશે, 0 થશે. એવી જ રીતના જો 4D કક્ષક હોય તો 4D કક્ષક માટે આપણે 4D કક્ષક માટે n બરાબર 4 તો l બરાબર 2 મળશે ડી કક્ષક છે એટલે. તો રેડિયલ નોડની સંખ્યા કેટલી થશે, તો કે 4 - 2 - 1 એટલે 4D કક્ષક માટે રેડિયલ નોડની સંખ્યા આપણને કેટલી મળે છે, 1 મળે છે, રાઈટ. કે જે આપણે જોયું છે કે કુલ નોડની સંખ્યા n - 1 વડે દર્શાવે, એટલે કે l જે કોણીય નોડ અને n - l - 1 જે ત્રીજા નોડનો શું કરે છે, સરવાળો થાય છે, રાઈટ. તો હવે આ લેક્ચરની અંદર આપણે કક્ષકોના આકાર વિશેનો અભ્યાસ કરી ગયા છીએ, રાઈટ. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર કક્ષકોની ઉર્જા વિશેનો અભ્યાસ કરવાનો છે.